તો જુસ્સા સાથે ભારત માતાની જય બોલાવીએ. બોલો ભારત માતા કી જય. હજી તો ગુસ્સો છે કમ્પ્લેટ. તો મહત્વની વાત એ છે ભાઈ તું આ બાજુ આવે ને અવળું ફરીને પૂરવું પડે છે. એ દાદા દેખાય છે એ બાજુ દેખાય. દોસ્તો મને એવું હતું કે હવે આપણી વાત બોલવાની આજે એક વખત ભાષણ કરશું. ઓલું કાગળિયું વાંચ્યું મને કીડિયું સડવામાં એ માંગણી અમે પૂરી કરી દઈએ. હવે એના એ કાગળમાં વળતા વાહે લખીને આપ્યું છે અને આ લખાણ કોને લખ્યું છે એ નથી લખ્યું. કોઈનો સિક્કો નથી, કોઈની સહી નથી, લેટર પેડ નથી. ઉપર જય કિસાન લખ્યું છે. મને એવું લાગે છે કે તમે એને લાયક નથી જય કિસાન લખવા કે બોલવા. પરસોત્તમભાઈ હવારની ધીરજ રાખતા અમે થોડા હવે હિટિંગ પકડ્યું હોય એવું લાગે છે. હવે હું તમને એક વાત પૂછવા માટે ઉભો થયો છું. ઘડીએ ઘડીએ એ વાત પૂછું છું. લોકોના ટોળામાં છીએ, જુસ્સા સાથે આ પાડી દઈએ આવું ન કરતા. આપણી માંગણી છે એના પર અકબંધ આપણે રહેવાનું છે. વાત આપણે નક્કી થઈ છે. નિર્ણય 5 કલાક પછી હું તમને પૂછું છું કઈ બદલાનો નથી ને? પૂછો હાથ કરીને આકરો. દાદા કહે છે 5 દી બેહવું પડે તો શું છે? દોસ્તો એક વાતની ચોખવટ કરવા માટે ઉભો થયો છું કે અમે માંગણી હવારે કરી, મસાલો નહોતા ખાંડતા. અમે હવારે જે માંગણી કરી એ માંગણી પર અત્યારે ઉભા છીએ. આવનાર સમયમાં પણ એ માંગણી પર ઉભા છીએ. એ લોકો એવું કહેતા હોય કે મીટિંગ કરવામાં અમારે બધા હાજર નથી તો આપણને એવું કે મીટિંગ અમે કાલ કરશું અને તમારી માંગણી પરમ દિવસથી અમલમાં લાવી દઈશું. આવું સહીદ સિક્કો કરીને તો આપવા જોઈએ ને. એટલે તમે આટલા વરા ખાધું 2 દી વધુ ખાઈ જાવ પણ ત્રીજા દિવસથી 2 દી વધુ ખાઈ જાવ પણ ત્રીજા દિવસથી નહીં ખાવી તો લખીને દો. એ લખવા કોઈ તૈયાર નથી. ક્યાંક ને ક્યાંક એવું કહેવામાં આવે છે કે વેપારીઓ, મને જાણવા મળ્યું કે વેપારીઓ ખંભા ઉલાળે. વેપારીઓ ખંભા ઉલાળે છે. એ તો ખંભા ઉલાળે અત્યાર સુધી છૂટા પાલે ખાધું છે. છૂટા પાલે ખાધું છે. હવે આપણે કહીએ છીએ કે ભાઈ અમે ખોટી રીતે ખાવા નહીં દઈએ, અમને લૂંટવાનું બંધ કરો. તો મારા બેટા ખંભા ઉલાળે. અહીંયા મોટી સંખ્યામાં આપ સૌ ઉપસ્થિત છો ત્યારે એક મહત્વની વાત એ કરું. દી આ થમતો જાય છે. કોઈને પશુપાલનનું કામ હોય તો કલાક 1.5 કલાક બની શકે ઘરે જાય. પણ જે દોસ્તોને ત્યાં ઘરે કામ નથી એને કહીએ છીએ કે અહીંયા હાજર રહ્યો, જે પશુપાલનના કામ કરવા માટે જાય એના બદલામાં માણા મુકતા જજો. તૈયાર છો ને? અહીંયા મેં તો હાકલા પડકારા હવાય કરતી ના છે. બધા પત્રકારો કીધું ઢીલું મૂકવાનું છે. ટેકો થઈને ઉભા છો ને? એક વાત નક્કી છે
કે ખરાખરીનો જંગ આવતીકાલ સવારે રાખવાનો. દોસ્તો, બતાવવાનો સમય બાકી ગયો છે કે ખેડૂતો સંગઠિત બન્યા પછી પરિણામ ન મળે ત્યાં સુધી અમારો ખેડૂત પાછી પાની નહીં કરે, આ બતાવવાનો સમય માર્કેટિંગ યાર્ડમાંથી ગાંધીનગરમાં બેઠેલી સરકારને પણ કહીએ છીએ, ખેડૂતોના માટે સંવેદના છે એવી મીડિયા સામે આવીને ખૂબ વાતો કરી, ખેડૂતો માટે લાગણી છે ખૂબ વાતો કરી. આજે અમારો જગતનો બાપ ભૂખ્યો તરીકે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં બેઠો છે, વેપારીઓ લૂંટી રહ્યા છે, સત્તાધીશો લૂંટી રહ્યા છે. અમે કહીએ છીએ કે અમને લૂંટશો નહીં, એટલું તો લખીને આપો, એટલું લખીને આપો. અમે શું માંગી લીધું? આપણે એ માંગ્યું અમને લૂંટશો નહીં, એનું લખીને આપો. એ આપવા તૈયાર નથી. મતલબ સાફ છે કે આ લોકો હજુ આપણને લૂંટવા છે. હું તમને હાથ જોડીને વિનંતી કરું છું, વારંવાર આ વાત મારે ન બોલવી જોઈએ, હાથ જોડીને વિનંતી કરું છું. અહીંયા જે સંખ્યા છે, આજે રાત્રે આખો શેડ ભરાઈ જવો જોઈએ. અને કોઈ એવું સમજતું હોય કે ખેડૂત છે 2-5 કલાક 7 કલાક 10 કલાક પછી જતા રહેશે, અમે કહીએ છીએ સુરેન્દ્રનગર અને ચોટીલાથી ગાડીઓ નીકળી ગઈ એ ભોગવવામાં ટૂંક સમયની અંદર આવતીકાલે આપણી વચ્ચે કોણ નેતાઓ આવે છે એની હમણાં 1 કલાકની અંદર જાહેરાત થશે. એક વાત નક્કી છે, હું અહીંયા આવ્યો ત્યારે પણ માતાજીને પ્રાર્થના કરી, દીવા કરીને નીકળ્યો છું કે જ્યાં સુધી પરિણામ ન આવે ત્યાં સુધી લડવાની માતાજી મને તાકાત આપશે. અને આજ દિવસ સુધીનો ઇતિહાસ રહ્યો છે, જ્યાં પગ મૂકીએ છીએ ત્યાં પરિણામ સુધી લડીએ છીએ. જો શક્તિ ઓછી પડે તો એ દિવસે જતા રહીને ફરીવાર આવીએ છીએ. જેનું ઉત્તમ ઉદાહરણ આજથી 2 વર્ષ પહેલા આવ્યો તો લાગ્યું મને તાકાત ઓછી પડશે. 1-2 વર્ષ હજુ સંગઠન બનાવો, તાકાત ભેગી કરો. આજે બમણી તાકાત સાથે, હજારો ગણી તાકાત સાથે આજે અહીંયા આવ્યો છું. ફેસબુક ખોલો, તરત જ વિડીયો બોલા. આજે કેટલાય નેતાઓના પગ નીચેથી જમીન સરકી ગઈ છે. હું દાવા સાથે કહું છું કે ખેડૂતો સાથેનો અત્યાચાર ક્યાં સુધી આ સરકાર કરી શકશે? અહીંયાથી સમજી જાય તો ભલે હાજ સુધીમાં, નહીતર આખી આવતીકાલે એવા લોકો અહીંયા આવવાના છે ને કે આખા દેશનું મીડિયા બોટાદ માર્કેટિંગ યાર્ડમાં. આજે રાત્રે ગાડલાની વ્યવસ્થા કરીએ, પાથરવાની કરીએ છીએ. આજે રાત્રે અહીંયા ગાડલા નાખી દેવાના છે અને આપણે બધા મોટી સંખ્યામાં, હજારોની સંખ્યામાં છીએ. આટલા હજારો આવે કે ન આવે, મૂંગણ પાથરી દઈએ એના માટે માથે હું હોઈ જવાનો છું, તમારે હોઈ જવાનું. આખા ગુજરાતનું ધ્યાન છે કે આજે બોટાદમાં શું થવાનું. આખા ગુજરાતનું ધ્યાન છે બોટાદમાં શું થશે. હવે જ્યાં આખા ગુજરાતનું ધ્યાન હોય અને પાછી પાની કરીએ તો કાલ મોઢું દેખાડવાનું. આખા ગુજરાતના ખેડૂતોની ઉમ્મીદ છે કે બોટાદમાંથી કઈ સારો નિર્ણય આવશે. અમે ઓલા પણ ઓફિસે, ભાજપની ઓફિસે આટલે પગ ચડાવીને બેઠેલા લોકો એવું કે ભલે મહિનો બેહે, ભલે મહિનો બેહતા હોય જવાબ નહીં આપીએ. સવારે સાહેબ આવ્યા 6માં ચડાવી, ભલે બેહતા હોય અવાજ નહીં કરવાનો. એના જગતના બાપ છીએ, તમારા ગુરુ ગાંધીનગરમાં છે ને, જેથી એની ઓફિસે જઈશું ને તેથી એની ખુરશીના પાયા ભાંગી નાખે. અહીંયા રહેલા ભાજપના નેતાઓ એવું કે અવાજ નહીં કરવાનો. અરે ભાઈ, ગુંડાઓ અવાજ નહીં કરે, માથાવાળા લુખાઓ અવાજ નહીં કરે. અમે જગતના બાપ છીએ, અવાજ કરીશું, હક અધિકારની લડાઈ લડીશું. અને કોઈ પણ એવું માયનો લાલ કહેતો હોય કે પોલીસને આગળ કરીશું, રાજુ કરપડાનો અવાજ દબાવીશું, એને કહીએ છીએ કે મારો બોર્ડો એટલો મજબૂત છે, પોલીસનો દંડો કાઢી દેશે મારા મોઢામાંથી બીજો. કરું છું ખાસ કરીને વિનંતી છે કે અહીંયાથી હાથ જોડીને કહીએ છીએ પ્રશાસનને, અમારે પોલીસ સાથે ઘર્ષણ નથી કરવું, પણ પોલીસ જો અટકાયત કરવાના પ્રયત્ન કરશે તો કાલે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ક્યારે જીવનમાં જોયા નહીં હોય એટલા ખેડૂતો અહીંયા ભેગા. અમે નથી ઈચ્છતા કે આવું કાંઈ થાય, અમે નથી ઈચ્છતા ગાંધીના ગુજરાતમાં શાંતિ ડોહાય, પણ ભાજપના નેતાઓને કહીએ છીએ કે અમને લૂંટવાનું બંધ કરવાનું એક લખીને તો આપો કે અમે ખેડૂતોના ખિસ્સા કાપશું નહીં. એ લખીને નથી આપતા. એવું કહે છે કે વેપારીઓ ના પડે, વેપારી એમ કહે છે કે અમે ખિસ્સા કાપશું.
મેં પહેલા કહ્યું, હજુ પણ કહું છું, આપણે આપણા બાળકોને હારા લુગડા દિવાળીએ નથી લઈ દેતા. આપણા બાળકોને દિવાળીએ હારું લુગડું પહેરાવતા નથી. ઘરેથી 10 વખત કે હાડી લેવાની તો 10 વખત કે ત્યારે માંડવા લેવાની હાડી લઈ દેવી છે. અને અહીંયા આવશું ત્યારે એ કરે મળે બધા રૂપિયાનો પડતો. આજ દિવસ સુધી કોઈ અવાજ નહીં ઉઠાવ્યો હોય, કોઈ બોલ્યું નહીં હોય. આજે હું બોટાદના આંગણેથી આખા ગુજરાતના તમામ ખેડૂત આગેવાનોને, તમામ રાજકીય પાર્ટીના આગેવાનોને આહવાન કરું છું કે આ લડાઈ રાજુ કરપડાની, આ લડાઈ માત્ર બોટાદના ખેડૂતોની નથી. આ લડાઈ આખા ગુજરાતના ખેડૂતોની છે. જે લોકો પણ સમર્થનમાં આવી શકતા હોય આવે. બાકી બોટાદના ખેડૂતો આજે ખરેખર જે પરિવર્તનના અને બોટાદના ખેડૂતોએ આજે જે અહીંયાથી જયારે મેં પ્રવેશ કર્યો ત્યારે જે મને ભયા માન્યો છે, આ પ્રેમની તાકાત એવડી છે. અહીંના રહેલા કોઈ નેતાને આખી જિંદગી પ્રેમ નહીં મળ્યો હોય એટલો પ્રેમ અહીંની બેઠેલી જનતાએ મને આવતા પ્રેમ માટે હું આપનો કાયમી ઋણી રહીશ. બીજી મહત્વની છેલ્લી વાત, લડવાનું છે દોસ્તો, કહેવાનું છે દોસ્તો, અહીંથી હટવાનું નથી. અને હજુ લાગતા વળગતા કહેવાનું છે કે રાત્રે ભજનના ડાયરામાં બધા ગામથી લોકોએ આવવાનું છે. અમદાવાદથી અમુક પત્રકારો નીકળ્યા છે કે ક્યાં સુધી જામ છે. મેં કીધું હમણાં અઠવાડિયું દેવી છે પણ સારો વળતો હજી નથી. નીકળી ગયા છે, નીકળી ગયું છે. બધી વ્યવસ્થા ગોઠવાઈ રહી છે. આ લાઈટની વ્યવસ્થા કરવાની કહીએ, કોઈને હમણાં કહીએ લાઈટની વ્યવસ્થા કરે. ઘણીક વાર કોઈએ ઊભું થવું હોય, હલન ચલન કરવું હોય, પગ મોકળો કરવો હોય, અને જેને પણ સારું બોલતા આવડે તમામ લોકો વિનંતી છે કે જેને બોલતા આવડે કાયદામાં રહે. બોલવાનો નથી તો બહેનો દીકરીઓ આપણી વાત સાંભળતા. અને બીજી વાત કે આપણે ભાજપના નેતા નથી, ગુંડાગુલી ગાળું બોલીએ એટલે બધાએ શાંતિથી અહીંયા બેસવાનું છે. આપણી મુખ્ય બે માંગણીઓ જ્યાં સુધી પૂરી ન થાય ત્યાં સુધી આપણો કાર્યક્રમ ચાલુ છે. દાખલા આવે છે, તમારી બધાને બેસવાનું છે.